ઇન્ડિયામાં 5માંથી 1 વ્યક્તિ ઓવરવેટ છે, જ્યારે જાપાનમાં 100માંથી 1 વ્યક્તિ. આવું કેમ? ભારતમાં પણ લોકો રાઈસ ખાય છે અને જાપાનમાં પણ લોકો રાઈસ જ ખાય છે. જાપાનનું સિક્રેટ છે કે ત્યાં લોકો પોષણ કંટ્રોલ અને માઇન્ડફુલ ઇટિંગ કરે છે. એનો મીનિંગ છે કે 80% જમી અને જમવાનું સ્ટોપ કરે છે, જેને એ લોકો હરાહુચી બુ કહે છે. ઇન્ડિયામાં ડિફરન્ટ ટાઈપ ઓફ વેરાયટી છે, મીન્સ કે જમવા સાથે સાથે આપણે ઘણું બધું ઇન્ટેક કરીએ છીએ, જેમ કે ઓઇલી ફૂડ છે, સુગરી ફૂડ છે અને ફ્રાય ફૂડ છે. જાપાનમાં મીલ સિમ્પલ છે, જ્યાં લોકો રાઈસ, ફિશ, વેજીસ અને સૂપ છે એ વધારે લે છે. ઇન્ડિયામાં મિલ્સ છે એ આપણે ઓવરલોડ લઈએ છીએ, મીન્સ કે જમવા સાથે સાથે આપણે સમોસા છે, જલેબી છે, ઘણી બધી વસ્તુનો ઇન્ટેક કરીએ છીએ. જાપાન રાઈસ ખાય છે અને સ્લિમ છે, અને ભારત રાઈસ ખાય છે અને ફેટ વધારે છે. પ્રોબ્લેમ રાઈસમાં નથી, પ્રોબ્લેમ પોષણ અને લાઇફસ્ટાઈલમાં છે. તો તમે શું માનો છો, જાપાનની જેમ આપણે પોષણ કંટ્રોલ શીખવું જોઈએ કે ઇન્ડિયાનું વેરાયટી કલ્ચર છે એમાં મજા લેવી જોઈએ? કોમેન્ટમાં જણાવો, પોષણ કંટ્રોલ યા વેરાયટી ફૂડને એન્જોય કરવું.